આ કાળ બડો કિમિયાગર છે. આજનું અસ્તિત્વ કાલનો ઇતિહાસ બની જાય છે. પ્રભુનું સર્વાંગે શ્રેષ્ઠ સુંદર સર્જન એટલે માણસ, પણ કાળ ક્ષણ માત્રમાં એનો કોળિયો કરી જાય છે. હયાતી છેવટે તો ધૂમ્ર શહેરમાં પરિણમે છે, અને પલક મીછી ખોલો ત્યાં તો પિતૃઓ પૂર્વજ થઈ જાય છે. સદાય હુંફાળી અવરજવર કરી સ્નેહીઓને જીવતા જાગતા રાખનાર છેવટે ફ્રેમમાં જડાઈ દિવાલે લટકી જાય છે. સંબંધોની આ ક્ષણભંગુરતાને આપણે સૂક્ષ્મ ભાવે સજાવી સનાતન ના કરી શકીએ. વાત ભલે ગમે તે હોય, પણ આપણા વિચાર જગતને આકાશમાં ફંગોળી એક નક્કર ઇંગિત આપી જાય છે. જય શ્રી રામ. બધા રામ ભક્તોને ફ્રીડમ વેલી પરિવાર મંચ પર ઉપસ્થિત બધા જે સુંદરકાંડનો પાઠ કરવાના છે, ગાયક કિન્ડર ડ્રીમ સ્કૂલના પરિવારના બધા શિક્ષકગણ અમે બધા લોકો તમને તમારું સ્વાગત કરીએ છીએ. અને આજનો જે કાર્યક્રમ છે, આજે આમ જોવા જઈએ તો અક્ષય તૃતીયા, પુણ્યશાલી દિવસ. આજે ભગવાનનું નામ સ્મરણ કરીએ તો ઘણું બધું પુણ્ય આપણને મળે અને એ અક્ષય રહે. એટલે આજના દિવસે અમારા સ્કૂલના જે ટ્રસ્ટી શ્રી હિરેનભાઈ પટેલ, એમના માતોશ્રી અને આપણા બારડોલીના જાણીતા એન્જિનિયર એન ટી પટેલ સાહેબ, એમના ધર્મપત્ની, એમનું નિધન ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં થયો 13 એપ્રિલે. અને એમના સ્મૃતિ નિમિત્તે આજે આપણે આ કાર્યક્રમ સુંદરકાંડનો રાખેલું છે, જેમાં સ્વામી શ્રી અભિરામ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિનો જે સંદેશો છે હું અહીંયા રીડ કરું છું. જય શ્રી રામ. શ્રી સ્વામી શ્રી અભિરામ પરિવારના વડીલ કે શ્રી એન ટી પટેલ સાહેબના ધર્મપત્ની મીનાબહેન સ્વભાવે સરળ, નિખાલસ અને પ્રેમાળ હતા. સ્વયં ભગવાન શ્રી રામે શ્રી રામચરિત માનસના માધ્યમ દ્વારા કહ્યું હતું, સરળ હૃદય માનવી મને પામી શકે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, છલ છિદ્ર કપટ મને સપનેનું ભાવા. મને છળ છિદ્ર કપટ ગમતા નથી. ભગવાન શ્રીરામની આ સ્પષ્ટતાના શબ્દો આપણને મીનાબહેનના જીવનમાં ચરિતાર્થ થયેલા નજર પડે છે. પોતાના જીવન અને આચરણ દ્વારા તેમણે પણ આપણને જે સંદેશો પાઠવ્યો છે, નિખાલસ, નિર્મળ, સરળ બનો અને પરમાત્માને પામો. તેમણે બતાવેલા એ માર્ગ પર ચાલવા માટે આપણે કટિબદ્ધ બનીશું. આજની આ પાવન ક્ષણોમાં એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ બનશે. આપણા ગુરુદેવ સદૈવ તેમને માટે પ્રેરણામૂર્તિ બને અને તેમની અનંત યાત્રા ભગવતમય અને કલ્યાણમય બને, એ જ પ્રાર્થના. પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સૌ આત્મીજનો, શ્રી સ્વામી શ્રી અભિરામ પરિવાર બારડોલી. આજના આ કાર્યક્રમમાં જે આજે મુખ્ય વક્તા તરીકે મંચ પર અશ્વિનભાઈ ચૌધરી જે વિરાજમાન છે અને એમની આખી ટીમ સાથે આજે અહીંયા ઉપસ્થિત છે, એ બહુ મોટો ફાળો યોગદાન આપે છે. મજાની વાત એ છે કે આપણા આ સ્કૂલના ફાઉન્ડર મેમ્બર તરીકે જ્યારે સ્કૂલ ચાલુ થઈ હતી ત્યારે સૌથી પહેલાં મ્યુઝિક ટીચર જે હતા એ અશ્વિનભાઈ હતા. અને આજનો પ્રસંગ એવો છે કે જેમાં અશ્વિનભાઈ સામેથી આ સુંદરકાંડનું આયોજન માટે તૈયાર થઈ ગયા, તરત જ આવી ગઈ છે. એટલે હું આભાર વ્યક્ત કરું છું અશ્વિનભાઈનો. આમ તો ઘણા બધા મહાનુભાવો એમનો અમે રાહ જોઈ રહ્યા છે, પણ કદાચ એમને વાર લાગશે એવું લાગે છે. એટલે હું આપણા સ્વર્ગીય મિનલબેનના ભાઈશ્રી અહીંયા જ છે, હેમંત મામા, હું એમને રિક્વેસ્ટ કરીશ અને મામીને પણ રિક્વેસ્ટ કરીશ કે તમે પ્લીઝ અહીંયા આવીને દીપ પ્રગટાવજો. અને
બાકી જે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગતા હોય તો ત્યાં ગુલાબની ટોકરીઓ પડી છે, તમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકો છો. અને તડકો લાગતો હશે ને આ બાજુમાં તો તમે ખુરશી થોડી સાઈડમાં લઈ શકો છો, એ કોઈ વાંધો નહીં. જેમ આ બહેનોએ કર્યું છે એ રીતે તમે થોડુંક એડજસ્ટ કરી લેશો. એ ફક્ત થોડીક વાર છે, હજી 5:30 પોણા 6 પછી આ તડકો જતો રહેશે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ નમસ્તસ્ય નમો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. શ્રી રામચંદ્ર ભગવાન વિરાજે સુંદર કાંડ કરો મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધર્મ આઈએ પવન કુમાર આઈએ હનુમંત વિરાજે कथा सुनहु इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरणों का दास मैं तुम चरणों का दास. श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री राम श्री राम श्री नवकंज लोचन कंज मुखे कर गंज पद कंजारुणम्. श्री राम श्री राम श्री राम श्री राम.
કંદર્પો અગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ પટપીત માનો ગણિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવરમ ભજતીન બંધો દિનેશ દાનવ दैत्यवंसरि कंदनम रघुनंदयानंद कंद कौशल चंद्र दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કઈ જેવી તેવી વાત નથી. માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કઈ જેવી તેવી વાત નથી. ઘર ઘર રમતા પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કઈ જેવી તેવી વાત નથી. એ કઈ જેવી તેવી વાત નથી. એ કઈ જેવી તેવી વાત નથી. માણસ જેવો માણસ ક્ષણ. સુંદરકાંડની શુભ શરૂઆત કરીએ, પરંતુ આમ બધા સુંદરકાંડથી પરિચિત છો જ, છતાં પણ જે સુંદરકાંડથી જે નવા છે, તો સુંદરકાંડ શું છે પ્રશ્ન થાય. સુંદરકાંડ એટલે શ્રી ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસ ની અંદર જે 7 અધ્યાય છે એમાંનો આ 5મો અધ્યાય એટલે સુંદરકાંડ. એ 7 અધ્યાય કયા કયા? પહેલો બાલકાંડ, બીજો અયોધ્યા, ત્રીજો અરણ્ય, ચોથો કિષ્કિંધાકાંડ, 5મો સુંદરકાંડ, છઠ્ઠો લંકાકાંડ, 7મો ઉત્તરકાંડ. આવી રીતે ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત જે રામચરિત માનસ એમાં આ સુંદરકાંડનું સરસ રીતે ભાવાત્મક હનુમાનજીની ભક્તિ, હનુમાનજીનું સમર્પણ, હનુમાનજીની શક્તિનું વર્ણન છે. સીતા માતાની જે બજરંગબલીની ભેટ થાય એ આ સુંદરકાંડની અંદર એમને સામેલ કરવામાં આવી છે. સીતા માતાને શોધવા પવનપુત્ર હનુમાનજી 3 પર્વતોની શૃંખલા પર વસેલી લંકા નગરીમાં પહોંચ્યા. પહેલો પર્વત સુબેલ પર્વત, જ્યાં રામ રાવણનું યુદ્ધ થયું, અને બીજો પર્વત નીલ પર્વત કે જ્યાં રાક્ષસોનું નિવાસ સ્થાન, અને ત્રીજો પર્વત સુંદર પર્વત. અને આ જ સુંદર પર્વતની અંદર અશોક વાટિકા સ્થાપિત હતી. આ જ અશોક વાટિકાની અંદર હનુમાનજી મા સીતાની પહેલી મુલાકાત થાય. અહીંયા બનેલી તમામ ઘટનાઓને સુંદરકાંડમાં સમાવવામાં આવી છે. કોઈ પણ શુભ અવસર હોય તો સુંદરકાંડ કરવાથી એમાં અતિ મંગલ થાય, મંગલ અને મંગલ થાય. અને જ્યારે ઘરની અંદર આવા અશુભ પ્રસંગ બને, સ્વર્ગવાસ થાય, તો એમના આત્મકલ્યાણ અર્થે પણ સુંદરકાંડ કરીએ તો અચૂકપણે એ આત્માનું પણ કલ્યાણ થાય. અથવા ઘરની અંદર શંકા, ડર, પરેશાની, પરિસ્થિતિ સારી ન હોય તો પણ કેટલાક જ્યોતિષી અને વૈદિક રીતિના જાણકારો સુંદરકાંડ પાઠ કરવાની સલાહ આપતા હોય છે.
અને એમાં અચૂકપણે પરિસ્થિતિમાં સુધારો આવે જ અને આવે જ છે. સુંદરકાંડ પાઠ કરવાથી હનુમાનજી તો પ્રસન્ન થાય જ છે, પણ એનાથી વિશેષ કૃપા પ્રભુ શ્રીરામજીની થાય છે. સુંદરકાંડ પાઠ કરનાર વ્યક્તિ હંમેશા તણાવ મુક્ત રહે છે અને એને આગળ વધવાની પ્રેરણા મળે છે. આત્મવિશ્વાસની સાથે સાથ એમની ઈચ્છા શક્તિ પણ મજબૂત અને પ્રબળ થાય છે. તો આવા પવિત્ર સુંદરકાંડનું શ્રવણ કરવા જઈ રહ્યા છે ત્યારે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના, દાદાના ચરણોમાં પ્રાર્થના કે આ પરિવારમાંથી જે કોઈકના બહેન, કોઈકના બા, કોઈકના સાસુ, કોઈકના મામી, કાકી, જે માતૃત્વ આ ફ્રીડમ વેલી પરિવારે જે ગુમાવ્યું છે, તો એમના આત્માને પ્રભુ એમના ચરણોમાં સ્થાન આપે એવી શ્રેષ્ઠની ઈચ્છાથી આ સુંદરકાંડ આપણે સમર્પિત કરીએ. સુંદરકાંડની શુભ શરૂઆત કરીએ એ પહેલા આપણે કિષ્કિંધા કાંડથી શરૂઆત કરીશું. હા, કિષ્કિંધા કાંડ. અને દરેક દોહો પૂરો થશે કે આપણે મંગલ ભવન અમંગલહારી દ્રબસુ દશરથ અજીર બિહારી સંપુટ તરીકે લેવાનું છે. અને વચ્ચે વચ્ચે આપણે સમજીશું પણ ખરા, પરંતુ જ્યાં આપણે અટકીશું ત્યાંથી જ આગળ આપણે વધીશું, જેથી સુંદરકાંડથી જે નવા હોય છે એમને પણ વિસ્તૃત માહિતી સુંદરકાંડથી પરિચિત થાય. તો શુભ શરૂઆત કરીએ. મા સીતાની શોધ કરવા માટે વાનર જૂથ બધા અલગ અલગ દિશાની અંદર જાય છે. એમાંનું એક વાનર જૂથ સમુદ્રના કિનારા તરફ જાય અને સમુદ્રના કિનારે આવીને અટકી જાય એટલા માટે કે જટાયુનો ભાઈ સંપાદીના કહ્યા પ્રમાણે કે રાવણ મા સીતાને આ દિશાની અંદર લઈને ગયો છે અને એ દિશાની અંદર દક્ષિણ દિશાની અંદર લંકા છે. એટલે કે હવે બધાને નિશ્ચિત થયું કે ચોક્કસ મા સીતાને લંકાની અંદર લઈ ગયા છે. પરંતુ એ લંકાની અંદર જાય કોણ? સમુદ્ર પાર કરીને જાય કોણ? બધા અંદર અંદર વાતો કરે છે, પ્રશ્નનું નિરાકરણ લાવે છે. કેટલાક કહે છે કે હું કદાચ સાહસ કરું તો સમુદ્રના અધ વચ્ચે સુધી, પણ આગળ જઈ શકું એમ નથી, કારણ કે મારી પાસે એટલી ક્ષમતા નથી. તો કેટલાક વાનરો કહે છે કે હું કદાચ જઈ શકું એટલી મારામાં ક્ષમતા છે, પણ મને શંકા છે કે હું પાછો આવી શકું કે ન આવી શકું. ત્યારે બધાએ વાનરોના વડીલ એટલે કે જામવંતજીને ખબર છે કે આપણી સાથે એક એવા હનુમાનજી એવા છે, હા, કે જે આપણું કાર્ય કરી શકે એમ છે. એટલે કે જામવંતજી કહે છે કે હે હનુમાનજી, તમે કેમ ચૂપ છો? જાગો હનુમાનજી, જાગો. તમારી અંદર એ શક્તિ છે, તમે યાદ કરો. બાલ્યાવસ્થામાં તમે સૂરજને ફળ સમજીને ગળી ગયા હતા. તમે કરી શકો છો, તમે રામકાજ માટે તમે અવતાર્યા છો. હનુમાનજી જાગો, અમારા વાનરોની લાજ રાખો. એ હનુમાનજી જાગો. અને એ હનુમાનજીની અંદર ધીરે 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 શક્તિઓ આવે અને એવા વિરાટ સ્વરૂપનું ધારણ કરે. આવો શુભ શરૂઆત કરીએ કિષ્કિંધા કાંડ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. પ્રવન પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ધન જાસુર દયા ગર્ભ राम सरिचा पुधय. किष्किंधा कांड 29वां. बलिबादत प्रभु बाटे हो सोतनु बरनी न जाई. उभय धरि महदे नहीं सात प्रदक्षिण धाय. मंगल भवने अमंगल हारे द्रव्य हसु दशरथ अजर बिहारी. अंगत कहाई जाऊं मैं पारा जिय संशय कछु रति बारा. जामवंत कहा तुम सब लायक पठई किमी सब ही करे नायक. कहाही बीच पति सुनो हनुमाना का चुप साधी रहे बलवाना. पवन तनय बल पवन समाना बुद्धि विवेक ज्ञान निधाना. कवल सुकाजे कठिन जग माहे जो नहीं
होई ताते तुम पाही। राम काज लगी तब अवतारा, सुनते ही भय ऊपर माता तारा। कन के बरन तने तेज बिराजा, माने हुआ पर गिरी न करे राजा। सिंहनाद करी मारे ही मारा, लीले ही नाद जननी निखारा। सहित सहाय रावण मारे, आने हो यहाँ त्रिकोटे उपारे। जामवंत में पूछो तो उचित सिखावनो दीजो मोही। एत न करे हो ताते तुम जाए, सीत ही देखी कहाँ हो सुधि आए। तब बीज बुझे बले राजीव नैना, कौतुक लागी संग कपि सेना। कपिसेन संग संघारि निसीचर, राम सीत ही आनी है। त्रिलोक पावन सुजस सुर मुनि, नारदादि बखान है। जो सुनत गावत कहत समुझत परम पद नर पावई। रघुवीर पद पाथो जबद कर, दास तुलसी गावही। भवे सज रघुनाथ जसु, सुनहि जनर अरुणारी। तिन्हि कर सकल मनोरथ, सिद्ध करे तिसराही। नीलोत्पल तन श्याम, काम कोटि शोभायधिक। सुनियता सुगुण गाम जसो, नाम अगगपति, नाम अगगपति। आइए सुंदरकांड की शुभ शुरुआत करते हुए श्री गणेशाय नमः। श्री जानकी वल्लभो विजयते। श्री रामचरितमानस पंचम सोपान सुंदर कांड श्लोक। शांतम शाश्वतम प्रमेयनघम, निर्वाण शांति प्रदम। ब्रह्मा शंभो फणीन्द्र सेव्यम मनीषम, वेदांत वेद्यम विभुम। रामाख्यम जगदीश्वरम सुरगुरुम, माया मनोष्यम हरिम। वंदे अहम करुणाकरम रघुवरम, भूपाल चूड़ामणिम। नाना स्पृहा रघुपते हृदयेष्मदीये, सत्यं वदामि च भवानिखिलान्तरात्मा। भक्तिं प्रयच्छ रघुपुङ्गव निर्भरा मे, कामादिदोषरहितं कुरु मानसं च। अतुलित बलधामं हेमशैलाभुदेहं, दनूजवं कृशानं ज्ञानिनामग्रगण्यं। सकलगुणनिधानं वानराणं धीशं, रघुपतिप्रियभक्तं वातजातं नमामि, वातजातं नमामि। જામવંતજી જેવા હનુમાનજીની શક્તિઓને યાદ કરાવે, હનુમાનજીની અંદર એ શક્તિઓ આવે છે અને કહે છે કે બોલો જામવંતજી શું કામ કરવાનું છે? શું તમે કહો તો લંકાને આખે આખી ઉપાડીને લઈ આવું? શું તમે કહો તો લંકાને સમુદ્રની અંદર ડૂબાડી દઉં? જામવંતજી સમજી જાય છે હનુમાનજીની અંદર હવે એ શક્તિઓ આવી છે। હનુમાનજી જોશમાં તો છે, હોશમાં રાખવા પડશે। કહે છે હે વીર, યાદ રાખો એ લંકાની અંદર માં સીતા છે, સમુદ્રમાં ડૂબાડવાની વાત નહીં, તમારે ફક્ત એમની પરિસ્થિતિની જાણ કરીને તમારે આવવાનું છે, બસ એ જ કાર્ય છે। માં સીતાની દશા જાણીને આવવાનું છે। અને હનુમાનજી એવા વિકરાળ સ્વરૂપનું ધારણ કરે। હનુમાનજી કહે છે કે મારા હૃદયમાં ખૂબ આનંદ અને પ્રીતિ ઉત્પન્ન થાય છે। મને લાગે છે કે હું મારા પ્રભુ શ્રી રામજીનું કાર્ય અચૂક કરીશ અને હું પાછો ન આવું ત્યાં સુધી તમે દુઃખ સહન કરજો, કંદ મૂળ ફળ ખાઈને તમે રહેજો, પણ મારી રાહ અચૂક જોશો।
આટલું કહીને હનુમાનજી ત્યાંથી એવી છલાંગ મારે જે પર્વત પર હનુમાનજી ઉભા હતા એ પર્વત પાતાળની અંદર પહોંચી જાય, અમોઘ બાણની જેમ ઉડાણ ભરે છે. પ્રભુ શ્રી રામજીનું કાર્ય કરવા માટે નીકળે ત્યારે દેવતાઓની ઈચ્છા થાય કે વળી હનુમાનજી જ્યારે ભગવાનનું કાર્ય કરવા માટે નીકળ્યા છે તો લાવો ને એમની પરીક્ષા તો લઈએ. એટલે સમુદ્રની અંદર રહેતી સર્પોની માતા સુરસાને કહે છે દેવતાઓ, અને હનુમાનજીને વિઘ્નરૂપ થાય છે અને કહે છે કે વાહ અદ્ભુત, શું વાત છે, આજે તો સામેથી જોને ખોરાક આવ્યો છે. હનુમાનજી કહે છે કે બા મને જવા દો, મારે ખૂબ ઉતાવળ છે, મારે પ્રભુ શ્રી રામજીનું કાર્ય કરવું છે, આવતી વખતે હું તારો જરૂર ખોરાક બનીશ માં, પણ મને અત્યારે જવા દો. સુરસા કહે છે કે કેવી રીતે જવા દેવાય, જો સામેથી ખોરાક આવ્યો હોય. હનુમાનજી કહે છે કે અચ્છા તો પછી મને ખાવ. એટલે હનુમાનજીને ખાવા માટે સુરસા 16 યોજન જેટલું મોઢું ખોલે અને હનુમાનજીનાથી દુગુના થાય છે 32 યોજનના. ફરી પાછી સુરસા હનુમાનજીને ખાવા માટે 100 યોજન જેટલું મોઢું ખોલે કે હનુમાનજી તરત નાનું રૂપ લે છે અને સુરસાના મુખમાં પ્રવેશીને બહાર નીકળે. કારણ કે 100 યોજન મોઢું જ્યારે જેવું નાનું કરે એટલી વારમાં હનુમાનજી મુખમાંથી પ્રવેશીને બહાર નીકળે છે. કહે છે કે માં હું તમારા મુખની અંદર તો ગયો પણ તમે મને ગળી શક્યા નહીં, એ તમારી ભૂલ છે. સુરસા કહે વાહ અદ્ભુત, ખરેખર તું ચતુર છે, તથાસ્તુ. હનુમાનજી એમના આશીર્વાદ લઈને આગળ નીકળે. ત્યાં આગળ સમુદ્રની અંદર એવી રાક્ષસી રહે છે કે આકાશમાં જીવજંતુઓ પક્ષીઓ ઉડતા હોય એમનો પડછાયો જે એમના હાથમાં આવી જાય તો એ પડછાયો પકડીને એમને ઉપરથી એ ખેંચી લેતા. આવી માયાથી કેટલા જીવોને આહાર બનાવતા. પણ આવી જ માયા હનુમાનજી સાથે પણ આ રાક્ષસી કરવાની થાય, પણ હનુમાનજી એ રાક્ષસીનું વધ કરી નાખે, પાતાળની અંદર પહોંચાડી દે છે અને ત્યાંથી હનુમાનજી આગળ નીકળે છે. મંગલ ભવન મંગલહારી પ્રભુ દશરથ અજન બિહારી જામ્યવંત કે વચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાઈ तब लगी मोहि परिचय तुम भाई सही दुख कंद मोल फल खाई जब लगी आवो सीत ही रेखी होई हज काज मोहि हरस विशेषी यह कई नाई सपन कहूँ माथा जग वो हरस हिय धरि रघुनाथा सिंधु तीरे एक भूतर सुंदर कौतुक कुटिल चढ़ोता ऊपर बार बार रघुवीर संभारे तर्क वो पवन तनय बल भारी जय गिरि चरण दे हनुमंता जग वो सुगा पाताल तुरंता जिमिय मोह रघुपति कर माना एहि प्राप्ति जल वो हनुमाना चल निधि रघुपति धोत बिचारे ते में नाग होहि समहारी हनुमान देहि परसा कर पुनि कीन प्रणाम राम काज कीने बिनो मोहि कहाँ बिसराम जय हो मंगल भवन य मंगलहारी प्रभु दशरथ अजित बिहारी जात पवन सुत देवन देखा जान कहो बल बुद्धि विशेषा सुरसा नाम अहिन के माता पठन नाई कही तेहि बाता आज सुरन मोहि दीन आहारा सुनत बचन कह पवन कुमारा राम काज कर फिर में आवो सीता गई सुधि प्रभु ही सुनावो तब तब मदन पेट हो आई सत्य कहो मोहि जान दिनाई कौने जतन दे नहीं जाना कृष सिन मोहि कहो हनुमाना जो जन भरते ही बदन पसारा कपितन कीन दुगुन विस्तारा सो रह जो जन मुक्ति गए वो तुरत पवन सुत बापित भय हो जस जस सुरसा बदन बढ़ावा सास दून कपि रूप दिखावा सत्य जो जन तिहि आनन कीना अति लग रूप पवन सुत लीला बदन पेट पुनि बाहिर आवा मान विदाता ही सिरुनावा मोहि सुरन जेहि लाग पठावा बुद्धि बल मोर मुतोर में पावा राम काज सब करी हो
गगन उड़ाई जल बिलो के तिनके परछाई कहो इच्छा हसत सोन उड़ाई एहि विधि सदा गगन जरखाई सोई चल हनुमान कह कीना आस कपट कपि दूर कीना ताहि मारी मारुत सुत वीरा पार दिपार गयो मच दीना कहाँ जाई देखी बन शोभा गुंजत चंचरीत मधुलोभा नान करो फल फूल सुहाए ककबुक बुंद देख मन भाई शैल विशाल देखिए के आगे तापर दाई चढ़ो पै चाटे मान कछुट के अधिकाई प्रभु प्रताप जो काल ही खाई गिर पर चढ़ लंका कहीं देखी कहीं न जाई अति दुर्ग विशेषी अति उतंग जल निधि चहु पासा कनक कोट कर परम प्रकाश હનુમાન जी સમુદ્ર પાર કરે છે એક પર્વત પરથી દૂરથી લંકાને જુએ છે કે વાહ શું અદ્ભુત શું લંકાનું વર્ણન કરવું સોનાની લંકાના ચમક નો પ્રકાશ પાણીમાં પડે અને એવી લંકા શોભી રહી છે વન બાગવન ઉપવન નગર રચના એવી સુંદર છે હનુમાનજી અસંખ્ય રથો ઘોડા હાથી હનુમાનજી જુએ છે જગ્યાએ જગ્યાએ ઠેર ઠેર ઋષિમુનિઓ જપ અને તપ કરી રહ્યા છે કે જ્યાં લંકાની અંદર સામાન્ય જીવ પ્રવેશ ન કરી શકે એવી વ્યવસ્થા એવો બંદોબસ્ત ગોસ્વામી તુલસીદાસજી આ લંકાનું વર્ણન કઈ રીતે કરે છે કનકે કોટિ વિચિત્ર મણિ કૃત સુંદરાયત નાથના જહુ હટ હટ સુબટ સીધી ચાર ફૂલ બહુ વિધિ બના गज बाज खच्चर निकर पतचर रथ बरोधन को गणे बहु रूप निसिचर ज्योत अति बल सेन बरनत नहीं बने मन भाग्य युक्त वन वाटिका स्वर भूत बापी सोहनी नर नाग सुर गंधर्व कन्या रूप पुण्य मन मोहनी कहु माल देह विशाल सैल समान अति बल कर जई नाना अखाड़े हमिनी बहु विधि एक एक तर जई कवि जतन भट कोटिन विकट कन नगर चहु दिशि रंछनी कहो महिष मानुष देनो कर अज कल दिसाचर बंचनी एहि गादि तुलसीदास इनकी कथा कछु एक ने कही रघुवीर सर तीरथ सरीन जागी गति पे हरि सही जागी गति पे हई सही હનુમાનજી વિચારે જો લંકાની અંદર આટલો સરસ બંદોબસ્ત હોય મારે પ્રવેશ કઈ રીતે કરવો હનુમાનજી મચ્છર સમાન નાનું રૂપ લે છે અને લંકાની અંદર જેવા પ્રવેશ કરવાના થાય કે ત્યાં દ્વારપાળ તરીકે લંકિની નામની રાક્ષસી ફરજ નિભાવે છે અને એ લંકિનીને બ્રહ્મનું વરદાન છે કે નાનામાં નાની વસ્તુ સૂક્ષ્મ સૂક્ષ્મ વસ્તુ પણ જોઈ શકે એટલે હનુમાનજીને જોઈ જાય છે તરત વાનર કોણ છે તું અને ક્યાં જાય છે તને નથી ખબર આ લંકાની અંદર જે કોઈ ચોર ચોરી કરવાના ઈરાદે આવ્યો છે એ મારો ખોરાક બન્યો છે હનુમાનજી વિચારે વાહ અદ્ભુત મચ્છર સમાન રૂપ છતાં પણ તું મને જોઈ જાય છે અને એ લંકીની અને હનુમાનજી સાથે એવું યુદ્ધ ચાલે જય શ્રી રામનો નાદ કરીને એવો મુઠ્ઠીનો પ્રહાર કરે કે લંકીનીના મોઢામાંથી લોહી વહેવા માંડે છે અને તરત પાછું એ લંકીનીને બ્રહ્મનું વર યાદ આવે તો કે લંકિનીને બ્રહ્માજીએ શ્રાપના નિવારણ તરીકે એવું વર આપ્યું હતું એવું વરદાન આપ્યું હતું કે લંકિની તારો ઉદ્ધાર થશે લંકાની અંદર પણ ક્યારે લંકામાં જો કોઈ વાનર આવે તારી સાથે યુદ્ધ કરે અને એ જ સમયે જો તારું જ્યારે લોહી નીકળે ત્યારે તું સમજી જજે તે જ દિવસથી રાવણના પતનની શરૂઆત હશે અને તારો ઉદ્ધાર થશે લંકિની સમજી જાય ખરેખર આ જ જે બ્રહ્માજી મને કહ્યું હતું એ જ વાનર છે જે મારો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે હનુમાનજી પાસે માફી માંગે હનુમાનજીને જવાની અનુમતિ આપે હનુમાનજી હૃદયમાં પ્રભુ શ્રી રામજીનું નામ ધારણ કરીને લંકાની અંદર પ્રવેશ કરે છે
पूरे रखवार देखी बहु कपि मन की न विचार अति लघु रूप धरो निसे नगर करो कैसार मंगल भवन मंगल हारी प्रभु दशरथ अजिर बिहारी मस्तक समान रूप कपिधारी लंकेहि चलो सुमिरि नर हारे राम लंकनी निकल सिकरी सो कह चल से कोई निंदरी जाने ही नहीं मरमो सख मोरा मोर आहार जहाँ लगी चोरा मुटका एक महाकवि हनी रुद्र पवत धरणी धन मनी पुनि संभार कर लंका जोर पार कर विनय सशंका जब रावण ही ब्रह्म वर दीना चलत बिरंज कहा मोय कीना विकल हो सिते कपि के मारे तब जान सुनि सिचर संहारे तात मोर अति पुण्य बहुता देखो नैन राम कर दूता बात स्वर्ग अपवर्ग सुखा धरी तुला एक अंगा तुल्य बताहि सकल मिली जो सुकलव सतसंग मंगल भवन मंगल हारी प्रभु दशरथ अजिर बिहारी कपिसी नगर की जय सब काजा हृदय राखी कौशलपुर राजा करल सुधारि पुकरि मिताई द्रौपद सिंधु अनल सितलाई गरुड़ सुमेरु रेणु समताहि राम कृपा करि चितवा जाहि अटलग रोप नरो हनुमाना पैठन कर सुमरी भगवाना मंदिर मंदिर प्रति करि शोधा देखे जहाँ तहाँ अगणित जोधा अयोध्या सानन मंदिर माही अति विचित्र कहि जात सुनाई शयन किए देखा कपिते मंदिर महु देखि बेदेहि भवन एक पुण्य जीत सुहावा हर मंदिर तह बीन बनावा राम योधयं कीर्त गृह शोभा बरनि न जाए नव तुलसी का गंध कहा लेके हलत कपिराई मंगल भवन मंगल हारी प्रभु दशरथ अजिर बिहारी लंका निश्चर कर निवासा यहाँ कहाँ सज्जन कर वासा पटनाव तरन करे कपिलागा तेहि समय विभीषण जागा राम राम ते सुमिरन कीना हृदय हरस कपि सज्जन कीना एह सन हट कर हो पहचानी साधु होई नकार जहानी विप्र रूप धरि वचन सुनाए सुनते विभीषण उठ तह आए कर प्रणाम पूछी कुशलाई विप्र बहु निज कथा बजाई कि तुम हरिदासन मह कोई मोरे हृदय प्रीति अति होई ये तुम राम दीन अनुरागी आयहु मोहि करण बड़बागी આમ તેમ હનુમાનજી લંકાની અંદર નજર નાખ્યા છે મચ્છર સમાન રૂપ છે ક્યાંય માં સીતાનો પત્તો નથી હનુમાનજી એક ભવ્ય મહેલ જુએ છે એ મહેલની અંદર હનુમાનજી જાય છે કે જ્યાં રાવણ સૂતો છે જેની કાયાનું વર્ણન ન કરી શકાય એવી અદ્ભુત હનુમાનજી સમજી જાય છે અને ત્યાંથી ઉપરથી પસાર થાય થોડે આગળ જાય ત્યાં હનુમાનજીની દ્રષ્ટિ અચાનક એવા ઘર પર જાય છે કે જ્યાં બારણામાં ધનુષ બાણનું નિશાન છે રામ નામ અંકિત ગૃહ હનુમાનજી વિચારે છે કે અરે અરે આ તો રાક્ષસોની ભૂમિ છે અહીં વળી આ મારો હરિભક્ત સજ્જન કોણ હોઈ શકે ભલે ને ગમે હોય પણ મારે એમના ઘરે જવું છે આ મને સારો સજ્જન માણસ લાગે છે સારા માણસના ઘરે જવાથી કોઈ દિવસ અહિત થતું નથી કોઈ દિવસ ખોટું થતું નથી હનુમાનજી સાધુનું રૂપ લે છે એમના ઘરે જાય જય શ્રી રામનું નાદ કરે અને ત્યાં રાવણનો નાનો ભાઈ વિભીષણ એમને મળે છે બહાર નીકળે છે વિભીષણ કહે છે કે તમને મળીને મને ખૂબ આનંદ થાય છે મારા હૃદયમાં ખૂબ પ્રીતિ ઉત્પન્ન થાય છે કહો તમે કોણ છો વિનો હરી કૃપા મિલે નહીં સંતા ભગવાનની કૃપા વગર તમે મળી ન શકો કહો તમે કોણ છો મારા રામ તો નથી ને? હનુમાનજી કહે છે કે વાલા હું રામ તો નથી પણ રામનો અનુરાગી છું રામદૂત છું હનુમાનજી એમને પૂછે અચ્છા ઠીક પણ તમે એ તો કહો કે આ તો વળી રાક્ષસોની ભૂમિ છે અને એમાંય વળી મારા હરિનું સ્મરણ વિભીષણ કહે છે કે જેમ 32 દાંતોની વચ્ચે જીભ રહે છે તેવી જ રીતે હું રાક્ષસોની વચ્ચે રહું છું અને મારા હરિનું સ્મરણ કરું છું આવવાનું કારણ પૂછે એકબીજાનો સંવાદ ચાલે છે તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ સુનત જુગલ ગગન સુમિરિ ગુણ ગાન મંગલ
भवन मंगल हारी प्रभु सुत दशरथ अजिर बिहारी सुने हूँ पवन सुत रहनी हमारी जिमी दस नहीं महु जीवे बिचारे तात कहो मोहि जानी नाता करे कृपा बाल कुल नाता तामस बनु कछु साधन नाही कीर्ति न पद सरोज मन माही अब मोहि बाबरस हनुमंता बिन हरि कृपा मिले संता चोर रघुवीर अनुग्रह कीना तो तुम मोहि दर सुहट दीना सुनो विभीषण प्रभु की रीति करन सदा सेवक पर प्रीति अहं कवन में पर में कुलीना कपि चंचल सब ही विधीना प्राता में जो नाम हमारा ते दिन ताहि न मिले आहारा अस्मे अधम सखा सुनो मोह पर रघुवीर किन्हीं कृपा से मिले गुना परे बिलोचन में मंगल भवन अमंगल हारी प्रभु सुत दशरथ अजिर बिहारी जानत हूँ अस्वामी बिसारी फिर हित काहे न होई दुखारी यह विद कहत राम बन रामा पावा अनिल बाजा बिसरामा मुनि सब कथा विभीषण कही यही विधि जनक सुधा कह रही तब हनुमंत कहा सुन भ्राता देख चहु जाने की माता जुगति विभीषण सकल सुनाई चले वो पवन सुत विदा कराई कर सोई रूप गयो पुन तवा बन अशोक सीता रह जावा देखी मन ही महु कीन प्रणामा बैठे ही बीती जात निसि जामा पुस्तन शीस जटाई देनी जब हृदय रघुपति गुण श्रेणी વિભીષણ કહે છે કે જો તમે માં સીતાની શોધમાં હશો ને એ તમને અશોક વાટિકાની અંદર અશોક વૃક્ષની નીચે જોવા મળશે જ્યાં રાવણ કે બે ઘૂંટણની સાથે માથું ટેકવીને બેઠા છે અશ્રુની ધારા વહી રહી છે છૂટા કેસ રામ રામ રામનું સતત રટણ છે આખું શરીર પ્રભુના વિરહમાં સુકાઈ ગયું છે એ જોઈને હનુમાનજી દુઃખી થાય મનમાં નમસ્કાર કરે કૂદકો મારી હનુમાનજી અશોક વૃક્ષ એટલે કે આસોપાલવ હનુમાનજી આસોપાલવ પર ચડી જાય ઠીક એ જ સમય રાવણ ત્યાં રાક્ષસોની સાથે આવી પહોંચે અને મા સીતાને સામ દામ ભય ભેદ બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે હનુમાનજી પાંદડાથી છુપાઈને બધી ઘટના જોવે છે સોનાનો હાર સીતા પગથી પછાડે અને કહે છે કે નહીં છોડું મારા રામનું નામ રાવણ ખૂબ પ્રયત્ન કરે છે નિજ પદ નયન દિયે મન રામ પદ કમલિન પરમે દુખી ભા પવન સુત देखी जानकी दीन मंगल भवनय मंगल हारे प्रभु सुत दशरथ अजिर बिहारी तरु पल्लव महु रहा लुकाई करी विचार करो ना भाई देहि अवसर राम तम आवा संग नारी बहु किए बनावा बहु विधि से तहि समुझावा सामदान भई भेद दिखावा कहलानो सुन सुमक सयाने मंदोदर आदि सब रानी तब अनुचर करे बन मोरा एक बार मिल तू मम ओरा कुंदरी ओट कहत बेने सुमरे अवधपति पर बसने सुन दस मुख कहोत प्रकाशा बहु किनल निकरई विकासा असमन समझ कहती जल के कल सदिने रघुबीर बाल के सख सुन हरियाणे ही मोहि अधम निलज्ज लाज नहीं तोहि आपे सुनि क्या ज्योत सम राम ही भानु समान परस वचन सुन खाठी असी बोला अति किसियाना मंगल भवने मंगल हारे प्रभु सुत दशरथ अजिर बिहारी सीता ते मम कृत अपमाना कटि बहु तव सिर कठिन कृपाना नाहित सब दिमान मम बानी तुम कहोत नत जीवन हानि श्याम सरोज दाम सम सुंदर प्रभु भुज कर सम दस कंदर सो भुज कर के तवस गोरा सुन सट अस पावन पर मोरा चंद्रहास हरुमं परितापम रघुपति विरह अनल संजातम शीतल निशित बहुत बरबारा का सीता हर मम दुख बारा सुनत बचन मुनि मारन भावा मैंदन या कही नीति बुझावा कहस सकल विष चरण बड़ाई सीते बहु विदिता से हो जाए मास दिवस महु कहा न माना तो मैं मारी बेकार कृपाना રાવણ કહે છે કે હે સીતે જો તું મારી વાત માનશે
જો તું મારી પત્ની બનશે તો તું મારી પટરાણી હશે. હા, અનેકો અનેકો દાસ્ય તારી સેવામાં હશે. મંદોદરી પણ તારી દાસી હશે. હા, વાત માની જા. માં સીતા કહે છે કે લંકેશ, તને જરા પણ લાજ નથી, જરા પણ શરમ નથી. સુનામાં તું પરસ્ત્રીનું હરણ કરીને લાવ્યો છે અને આવી વાતો કરે છે. વાત સાંભળ. આજ્ઞાના પ્રકાશથી કોઈ દિવસ કમળ ખીલતું નથી, એને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. મારા રામનો પ્રકાશ સૂર્ય સમાન છે, તારો પ્રકાશ જંતુ એવા આજ્ઞા સમાન છે. તરત રાવણ મ્યાનમાંથી તલવાર કાઢે છે. માં સીતાને મારવા માટે જેવો હાથ ઉપાડે કે રાવણની પત્ની મંદોદરી હાથ પકડી લે છે અને કહે છે કે લંકેશ, ખબરદાર, નીતિ નિયમને યાદ કર. પરસ્ત્રી છે, પરસ્ત્રી પર આવી રીતે હાથ ન ઉઠાવાય. રાવણ કહે છે કે અચ્છા. તો રાવણની સાથે જે રાક્ષસીઓ આવી હતી એમને કહે છે કે આને તમે સમજાવો, ગમે રીતે સામ દામ ભય ભેદ, અને જો 1 મહિનાની અંદર આ મારી વાત ન માને આનું મૃત્યુ નિશ્ચિત છે. આવું કહીને રાવણ ત્યાંથી જતો રહે છે. અને આ તરફ રાક્ષસીઓને એક પ્રકારના ડરાવના રૂપો બતાવે, માં સીતાને ડરાવે, ધમકાવે, છતાં પણ માં સીતા 1 ન 2 ન થાય. મનાવવા માટેનો ખૂબ પ્રયત્નો કરે છે. હા, પણ ત્યાં માં સીતાની સેવિકા દાસી તરીકે ફરજ નિભાવે છે ત્રિજટા નામની રાક્ષસ છે. એ માં સીતાને ખૂબ પ્રેમ કરે છે, ભગવાન પ્રત્યે પ્રીતિ રાખે છે. એટલે બધી રાક્ષસીઓને બોલાવે છે, ભેગી કરે છે અને કહે છે કે વાત સાંભળો, તમે આ સ્ત્રીને તમે ડરાવવાનું રહેવા દો, મારી વાત સાંભળો. હા, આ કોઈ સાધારણ સ્ત્રી નથી, જગદંબા છે, મોહમાયા છે. વાત સાંભળો, ગઈકાલે રાત્રે મને સ્વપ્નની અંદર એક વાનર આવ્યો છે. હા, અને મેં સ્વપ્નમાં જોયું અશોક વાટિકા વિધ્વંસ કરી નાખી, રાક્ષસોને એમણે વધ કરી નાખ્યા છે. લંકા સળગતી જોઈ છે સ્વપ્નની અંદર. હા, અને રાવણનું મસ્તક કાપી, 20 ભુજા કાપીને એમનું ધડ માત્ર મેં ગધેડા પર બેસાડીને દક્ષિણ દિશામાં જતું જોયું છે. જો તમને તમારો જીવ વાલો હોય તો આના ચરણ સેવી લ્યો. તરત રાક્ષસો ડરી જાય છે, ત્યાંથી અદ્રશ્ય પલાયન થાય. કેટલીક માં સીતાના ચરણો પડીને ક્ષમા માંગે. ભવને ગયા હું 10 કંદન, ઇહા પિશાચિની વૃંદ, સીત હિ ત્રાસ જગાવહી, કરહી રોપ બહુમંદ, મંગલ ભવને મંગલ હારે, प्रभु सदसनत अचर बिहारी तना में राक्षसी का, राम चरण रति पुण्य विवेका. सपन बोल तो नाइस सपना, सीते से ये करो हित अपना. सपने बानर लंका जारी, जातु धान सेना सब मारी. घर आरुण नागन दस सीसा, मुंडित सिर खंडित भुज बीसा. विधि सो दक्षिण दिशियाई, लंका मन हो विभीषण पाई. नगर फिरे रघुवीर दुहाई, तो प्रभु सीता बोली पटाई. यह सपना में कहूँ पुकारी, होय सत्य गए दिन चारे. आस वचन सुनते सब डरे, जनक सुता के चरण पारे. जहाँ तहाँ गई सकल तब, सीता कर मन सोचे. मास दिवस बीते मोही, मारे निश्चर पहुँच. मंगल भवन मंगल हारे, प्रभु सदसनत अचर बिहारी. जत सन बोले कर जोरी, मातु विपति संगिन ते मोरे. सजो देह करो बेटी पाई, सो बिरो अब नहीं सही जाई. हानि का तुरंत चिता बनाई, मातु अनल पुण्य देहि लगाई. सत्य करे मम प्रीति सयानी, सुन को समर्थ सुन तुम बानी. सुनत बचन पद गए समझाइसी, प्रभु प्रताप बल सुजिस सुनाइसी. कृष्ण अनल बिन सुन सुकुमारी, रस गई सो निज भवन सिधारे. कह सीता विधि भा प्रतिकूला, मिलहि न पावक नितहि न सूला. नित्य प्रकट गगन अंगारा, अवनि नापत एक अवतारा. पावक मई शशि द्रवत नयागी, मानहु मोहि जानि हत भागी. सुनहि विनय मम बिन पर शोका, सत्य नाम करो हर मम शोका. उतन कीस लई अनल समाना, देहि अग्नि जन करई निदाना. देख परम बिरहा तुलसीता, सोसन कपि कलब सब बीता. ત્યારે હનુમાનજી વિચારે હવે મારે મા સીતાને આભાસ કરાવવું જરૂરી છે. હનુમાનજી જે વીંટી લાવ્યા હતા, મુદ્રિકા ઝાડ પરથી નાખે છે
અને માં સીતાને જાણે આભાસ થાય, સળગતો અંગારો પડ્યો હોય, આમ તેમ નજર નાખે છે. માં સીતાની દ્રષ્ટિ વીંટી પર જાય છે, વીંટી હાથમાં લે છે અને કહે છે કે આવી દિવ્ય અને ચિન્મય મારા રામની વીંટી કોણ છે અહીં? આ વીંટી કોણ લાવે? તરત હનુમાનજી જય શ્રી રામ નો મધુર ગુણગાન ગાય છે. માં સીતા કહે છે કે મારા હૃદયને ઠંડક આપનારું, મારા વિરહને હળવું કરનારું, મધુર વચન બોલનારું અહીં કોણ છે? મારી સામે આવો. જય શ્રી રામ નો નાદ કરીને હનુમાનજી કૂદકો મારીને માં સીતાની નજીક બેસી જાય કે તરત માં સીતા પડખું ફરવી લે છે, કારણ કે વાનર રૂપ છે. હનુમાનજીને જોયા નથી. હનુમાનજી કહે છે કે માં, આ વીંટી હું જ લાવ્યો છું માં, રામદૂત છું. હા માં, પ્રભુ શ્રીરામજીના સોગંદ ખાઈને કહું છું માં. હનુમાનજી પ્રભુ શ્રીરામજીની આપ વિધિ કહે ત્યારે માં સીતાને થોડો વિશ્વાસ આવે. હનુમાનજી તરફ જુએ છે અને કહે છે કે વળી નર અને વાનરનો સંગમ કઈ રીતે થાય? હનુમાનજી કહે છે કે માં, એ હું તમને કહું છું. હનુમાનજી કહે છે એમની સાથે મુલાકાત પ્રભુ શ્રીરામજીની કઈ રીતે થઈ. કપી કરી હૃદય વિચારે દિની મોતરે કાઢારે તબ कन अशोक अंगार दिन हर्ष उठे कर जाने મંગલ ભવનય મંગલ હારી प्रभु दशरथ अजर बिहारी તબ દેખી મુદ્રિકા મનોહર राम नाम अंकित अति सुंदर સકિત ચિતવ મુદ્રી પહેચાની हर्ष विषाद हृदय कुलानी जीत कुसकई अजय रघुराई माया ते असिरज नहीं जाए सीता मन विचार कर नाना मधुर बचन बोलो हनुमाना रामचंद्र गुण बरने लागा सुनते ही सीता कर दुख भागा लाग सुने श्रवण मन लाई आज उठे सब कथा सुनाई श्रवणामृत जी कथा सुहाई कई तो प्रकट हो बिन भाई तब हनुमंत निकट चल गयो फिर बैठे मन विस्मय भयो राम दूत में मातु जान के सत्य सबद करुणा निदान की यह मुद्रिका मातु में आनी तिन्हि राम तुम कह सैतानी नर बानर संग कहूँ कैसे कही कथा कई संगति जैसे कवि के वचन सप्रेम सुनी उपजा मन विश्वास जाना मन प्रेम वचन यहाँ कृपा सिंधु कर रास मंगल भवनीय मंगल हारे प्रभु दशरथ अजर बिहारी हरिजन जान प्रीति अति गानी सजन नयन कुल धावन वाणी उडत पिरह जल भी हनुमाना भय हुतात्मा कह जल जाना अब कहूँ कुशल जाऊं बलिहारे अनुज सहित सुत भवन करारे कोमल चित कृपाल रघुराई कपके हेत डरे निठलाई सहज बानी सेवक सुखदायक बहु कसुरति करत रघुनायक कबहु नयन मम शीतल ताता होई हई गिर के शाम मुद दाता बचन न आवे नयन भर बारी अहम नाथ हो निपट बिसारी देख परम विरहा कुल सीता बोला कपि मत बचन विनीता मातु कुशल प्रभु अनुज समेता तब दुख दुखी सुख पानिकेता जन जननी मानहु जिय ऊना मत प्रेम राम के दूना હનુમાનજી માં સીતાની વાતો પરથી સમજી જાય છે કે માં મારા પ્રભુના વિરહમાં ખૂબ દુઃખી છે, મારે આશ્વાસન આપવું જરૂરી છે. માટે હનુમાનજી કહે છે કે માં, હું માનું છું માં તમે ખૂબ દુઃખી છો, પણ માં મારો રામ પણ એટલો જ દુઃખી છે માં જેટલા તમે દુઃખી છો માં. નવી કુપટ ફૂટતી હોય, નવું પાંદડું ફૂટતું હોય એ મારા રામને સળગેલા પાંદડા સમાન લાગે છે માં. તમારા વિરહની અંદર માં દરેક રાત્રિ મારા રામને કાળ રાત્રિ સમાન છે માં. વાદળ પણ જાણે ગરમ તેલ વરસાવતા હોય ને એવી મારા રામની દશા છે. જે કઈ સુખ આપનારી વસ્તુ છે મારા રામને કાંટા સમાન લાગે છે માં. પણ મારો રામ દશા કોને કહે માં? ધીરજ રાખો માં, ધીરજ રાખો. રઘુપતિ કર સંદેશુ અબ સુनु જનની ધરી અસ કહી કપી ગદ ગદ ભયહુ ભરે વિલોચન નીર મંગલ ભવન અમંગલ હારે प्रभु दशरथ अजर बिहारी कहे पुरामे पियो के तब सीता मोह कहूँ सकल भय विपरीता नवतर किस लय मन हो पुतानो काल निशासन
पूछे घटी होई काहे कहो यह जाने न कोई तत्व प्रेम करो मम और तोरा जानत प्रिया एको मन मोरा सो मनु सदा रहते तो ही माही जानो प्रीति रसो इतने ही माही प्रभु संदेशो सुनत बेदेही मनन प्रेम तनु सुधि नहीं देही कह कपि दया धीरे धरु माता सुमिरु राम सेवक सुखदाता और आनमो रघुपति प्रभुताई सुनि मम बचन तजो कदराई निश्चर निकर पतंग सम रघुपति बाल कृसानो जननी हृदय धीर धरो चरण सागर जानो मंगल भवन आमंगल हारे प्रभु सदस्यनत अखिल बिहारी जो रघुवीर होती सुधि पाई करते नहीं विलंबो रघुराई राम नाम रवि ओ मैं जानकी तब भरोसे कहो जादू जानकी अब ही मातो में जाऊं दवाई प्रभु आयसु नहीं राम दुहाई कछुक दिवस जननी कर दीना कपिल सहित आहनी रघुबीरा निश्चर मारी तो ही मैं देहाही तेहु पुर नार दादी जस देहाही हे सुत कपि सब तुम ही समाना जातु दाने अति बट बलवाना मोरे हृदय परम संदेह सुनि कपि प्रगट कि नहीं निज देहा कनक पुत्रा आकाश शरीरा समझ भयंकर अति बलवीरा सीता मने भरोसे तब भयऊ मुनि लघु रूपे पवने सुत लयेऊ હનુમાનજી કહે છે કે માં થોડા દિવસની વાત છે માં હું અહીંથી જઈશ મારા રામ લક્ષ્મણ વાનર સૈન્ય સહિત લંકા પર ચડાઈ કરીશું અને આપણે સ્વમાનથી લઈને આપણે લઈને જઈશું માં થોડા દિવસની વાત છે ધીરજ રાખો તરત માં સીતાને શંકા થાય છે વાનર સહિત જો મારા રામની પાસે તારા જેવા જ વાનર હશે ને આ રાવણ કાંઈ જેવો તેવો નથી રાવણને જીતવો કાંઈ સહેલો નથી તરત હનુમાનજી સમજી જાય છે કે અચ્છા માતાજીને મારા પર શંકા છે એ શંકાને દૂર કરવી જરૂરી છે માં સીતાની શંકાને દૂર કરવા માટે હનુમાનજી જય શ્રી રામનો નાદ કરીને એવા વિકરાટ સ્વરૂપનું ધારણ કરે છે મસ્તક આકાશમાં પહોંચી જાય એવા સ્વરૂપનું ધારણ કરે છે અને કહે છે કે માં રાવણને મારતા મને જરાય વાર ન લાગે રાવણને અત્યારે મારીને હું તમને ઉપાડીને લઈ જાઉં માં પણ મારા પ્રભુ શ્રી રામજીની આજ્ઞા નથી માં માટે માં ક્ષમા કરો માં ધીરજ રાખો માં સીતાને વિશ્વાસ થાય અને કહે છે કે હે મારા વાલા હું જ્યારે વીરરૂપી સમુદ્રની અંદર ડૂબી રહી હતી અને તું મારું વાહન રૂપી થયો છે